જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બીજો દિવસ છે બાજરી વાટવાનો અને આપણે બાજરી વાટવા માટે જઈએ છીએ। જુઓ મિત્રો, આપણે સતત બાજરી વાટવાનું ચાલુ જ છે, તમે જોઈ લો। આટલું બાજરી વાટવાનું કામકાજ પતી ગયું છે। અત્યારે આટલું કામકાજ ચાલુ છે દીધું। આજે બીજો દિવસ છે બાજરી વાટવાનો। આ છે આપણે દાંતેડું લઈ લીધું છે। હવે ચાલુ કરશું આપણે બાજરી વાટવાનું। મિત્રો, આપણે બાજરી વાટવાનું ચાલુ જ છે, તમે જોઈ રહ્યા છો। આપણે ડાબા આવી ગયો છે। નાના ભાઈ ચા પી, આ છે ગરમ ગરમ રોટલી ગવાની। મિત્રો, હવે 12 વાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ ઘરે। ખાવા બવા થઈ ગઈ આવીને તમને ફરીથી બાજરી વાટવા આવશું એટલે તમને ફરીથી વિડીયો બતાવશું। તો આપણે હવે બાજરી લણવા માટે જવાનું છે। વાટવાની તો ઉતર આપી દીધી છે, લણવાનું બાકી છે। તારે હવે તૈયાર થઈ ગયા છીએ, ચા મુકાયેલો છે, ચા પીને આપણે જઈશું બાજરી લણવા માટે। આ છે અમારો નાનો ભાઈ, અને ગળું દબાઈ મારી નાખવાનું છે। હવે મિત્રો, હવે આપણે કેદન મજૂરી મળીશું, થોડી મસ્તી કરી નાખું થોડું અને હારે। જય માતાજી મિત્રો, હવે આપણે બપોરના 3 વાગી ગયા છે અને આપણે ચા પા પીને હવે આવી ગયા છે ખેતરમાં બાજરી લણવા માટે। બાજરી આપી દીધી છે હવે ઉતળ, એટલે હવે મજૂર વાટી નાખશે એટલે આપણે હવે લણી કમ્પ્લીટ કરી અને બાજરી કઢાવવાની રહેશે। જેથી મજૂરને વીઘે 6 મણ આપવાની હોય, 1.5 વીઘા જેવી બાકી હતી તે મજૂરને આપી દીધી છે હવે ઉધાળમાં। હવે આપણે બાજરી લણવાની બાકી છે। હાલ કામકાજ ખાલી લણવાનું ચાલુ છે, બીજું કામકાજ બધું બહાર છે, પણ હજુ હાલ નહીં કરવાનું, એટલે હાલ તો ખાલી લણવાનું જ કામકાજ ચાલુ છે।
જી મિત્રો હવે આજે સાંજ પડી ગઈ છે એટલે હવે આવી ગયા છીએ આપણે ઘરે અને આરામ કરી રહ્યા છીએ. આજનો બ્લોગ આટલો સુધી. જો બ્લોગ તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.